નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું। 8 નવી સ્માર્ટ જીઆઈડીસીનું જાહેરાત કરવામાં આવી। ગુજરાત ગૌરવ દિવસને લઈ પૂર્વ સંધ્યાએ સુરતમાં ભવ્ય મશાલ પેટી યોજાઈ। પોલીસ જવાનોના દમદાર પરફોર્મન્સથી સુરતીઓ મંત્રમુગ્ધ થયા। સચિન જીઆઈડીસીમાં પેપ્સી આપવાના બહાને 11 વર્ષની બાળકીની સાથે છેડતી, આરોપીની દુકાન સામે સ્થાનિકોનો હોબાળો। અમરોલી કોસાડમાં ગાર્ડન બહાર વર્ષો જૂના વૃક્ષ ધરાશાયી, લારી ચાલક થયો ઇજાગ્રસ્ત। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી। મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરતા રીઢવ સ્નેચર ઝડપાયો। ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીનું અનોખી કલાકૃતિ રજૂ કરવામાં આવી। ઇતિહાસ, ઓળખ અને ભાવિનું સર્જનાત્મક પ્રતિબિંબ રચાયું। સમાચાર વિગતે જોઈએ। ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે તારીખ 1 અને 2 મેના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની 3જી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાંડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું। કરોડોના એમઓયુ થયા છે અને સુરતનું કટ ડાયમંડ જીઆઈ ટેગ પર એક ખાસ કવર પણ લોન્ચ કરાયું છે। સાથે જ 8 નવી સ્માર્ટ જીઆઈડીસીની પણ જાહેરાત કરાઈ છે। આ મેગા ઇવેન્ટમાં આવેલા વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ ગુજરાતના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા। જાપાનના રાજદૂતે ગુજરાતીઓમાં તો સિંગાપુરના હાઈ કમિશનર સિમોન વોંગે જય શ્રી કૃષ્ણ કહીને સંબોધનની શરૂઆત કરી હતી, તો યુક્રેનના રાજદૂતે જય જય ગરી ગુજરાત કહી ગુજરાત દિવસની શુભકામના પાઠવી હતી। વિકસિત ભારત 2047ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે। કોન્ફરન્સની સમાંતર 1 થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું એક્ઝિબિશન નવીનતા, ઔદ્યોગિક સાહસિકતા અને રોકાણની તકોનું એક જીવંત કેન્દ્ર બની રહેશે, જેમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોની સાથે મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે। તારીખ 1 મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ગુજરાત કક્ષાએ ઉજવણી આ વર્ષે સુરતના આંગણે થઈ રહી છે। ગુજરાત ગૌરવ દિવસ 2026ના પૂર્વ સંધ્યાએ સુરતના ઉમરા સ્થિત એસએમસી ગાર્ડન ખાતે ગુજરાત પોલીસના જવાનો દ્વારા એક ભવ્ય અને રોમાંચક મશાલ પેટીનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સુરતીઓના દિલ આ કાર્યક્રમના જવાનોએ જીતી લીધા હતા। સાંજના સમયે જ્યારે સુરતનું આકાશ સંધ્યાના રંગોમાં રંગાયેલું હતું, ત્યારે ઉમરા પાર્ટી પ્લોટમાં મશાલોના તેજસ્વી પ્રકાશ સાથે ગુજરાત પોલીસના 300 જેટલા જવાનોને પ્રવેશ કર્યો હતો। અંધકારને ચીરતી મશાલો અને જવાનોની શિસ્તબદ્ધ કૂચ જોઈને હજાર મેદની મંત્રમુગ્ધ થઈ હતી। આ મશાલ પેટીમાં પોલીસ જવાનોએ વિવિધ પરફોર્મન્સ પણ કર્યું હતું। આ પરફોર્મન્સ માત્ર શારીરિક કવાયત નહીં, પરંતુ ગુજરાતની અસ્મિતા અને સુરતના ગૌરવની ઝાંખી હતી। પોલીસ જવાનોએ મશાલોની મદદથી મેદાનમાં જય ગુજરાત, નો ડ્રગ્સ, જય જય તાપી અને વેલકમ સુરત તેવી કૃતિઓ અને સંદેશા કંડાર્યા હતા। ખાસ કરીને નો ડ્રગ્સના સંદેશા દ્વારા રાજ્ય સરકારની નશાબંધી અને યુવાધનને બચાવવાની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરવામાં આવી હતી। તાપી નદી પ્રત્યેનું સન્માન અને સુરતની મહેમાન ગતિની પરંપરાના આ મશાલ શોના સૌ કોઈ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ કાર્યક્રમ જોવા માટે સુરતના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। ઉમરા વિસ્તારના રસ્તાઓ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી। પરિવારો પોતાના બાળકો સાથે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી પણ બન્યા હતા। જવાનો દ્વારા જ્યારે
જય જય ગરવી ગુજરાતના નારા સાથે મશાલ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર મેદાન હર્ષનાદથી ગુંજી ઉઠ્યું હતું. હાજર રહેલા લોકોએ અદ્ભુત નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. સુરત શહેરમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલ ઊભા થયા છે. અમરોલી વિસ્તારમાં બનેલી ઘટના બાદ હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની શરમજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સચિન કંસાડ રોડ સ્થિત ગોકુલધામ સોસાયટી નજીક આવેલ એક કરિયાણાની દુકાન પર ગુરુવારે સવારે અંદાજે 11 વાગ્યે બાળકી સ્પ્રાઇટ લેવા માટે ગઈ હતી. જે દરમિયાન દુકાન સંચાલક પ્રભુલાલ માળી દ્વારા બાળકી સાથે અશ્લીલ હરકત અને છેડછાડ કરવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકી સાથે સીધા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પ્રભુલાલ માળીની મિનિટોમાં જ ધરપકડ કરી હતી. જ્યારે આજે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યું હતું કે જો કોઈ પણ દુકાનદાર અથવા વ્યક્તિ આવી હરકતો કરે તો તરત જ પોલીસના ટોલ ફ્રી નંબર પર જાણ કરવી જેથી કડક કાર્યવાહી થઈ શકે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત અમરોલી કોસાડ ગામ વિસ્તારમાં આવેલ ગાર્ડન બહાર એક અચાનક વર્ષો જૂનું એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં જ હડકંપ મચી ગયો હતો અને ઘટનાના સમયે ત્યાં નાસ્તાની લારી ચલાવતા એક વ્યક્તિ ઉપર વૃક્ષ પડતા તેને ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વૃક્ષ ધરાશાયી થવાની ઘટના એટલી ભયાનક હતી કે આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. અકસ્માતમાં ઝાડ સાથે જ વીજ વિભાગનો થાંભલો પણ ધરાશાયી થયો હતો, જેના કારણે વિસ્તારમાં વીજ પુરવઠા પર ભારે અસર પડી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ વૃક્ષ ખૂબ જૂનું હતું અને અગાઉ પણ તેના પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાને પગલે તંત્ર સામે જૂના અને જોખમી વૃક્ષો અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરત શહેરમાં વધતા સ્નેચિંગના બનાવો વચ્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પાલ અડાજણ અને અશ્વની કુમાર વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોને ટાર્ગેટ કરી રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ સાહેલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખ તરીકે થઈ છે. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી આઈફોન, સોનાનું પેન્ડન્ટ અને મોબાઈલ તેમજ મોપેડ સહિત કુલ ₹3,38,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ સાથે પોલીસે સ્નેચિંગના કુલ 4 નવા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. મહત્વની વાત એ છે કે આરોપી થોડા સમય પહેલાં જ પાસાની સજા પૂરી કરી જેલમાંથી બહાર આવ્યો છે અને માત્ર 20 દિવસમાં ફરીથી ગુનાખોરી શરૂ કરી હતી. પોલીસની તપાસ મુજબ આરોપી વહેલી સવારે બગીચા અથવા રસ્તા પર એકલા ચાલતા લોકોની રેકી કરતો અને પછી બળપૂર્વક તેમની ચેઇન કે મોબાઈલ ખેંચી મોપેડ પર ફરાર થઈ જતો હતો. આરોપી અગાઉ પણ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગના અનેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીની મોનિકા અંકોલિયા એ ગુજરાત સ્થાપના દિવસને ધ્યાનમાં રાખીને એક અનોખી અને અર્થસભર કલાકૃતિ તૈયાર કરી છે, જે ગુજરાતના ઇતિહાસ, સાંસ્કૃતિક અને ભવિષ્યને દર્શાવે છે. મોનિકા અંકોલિયાએ જણાવ્યું હતું કે આ ચિત્રમાં દર્શાવેલા પતંગ માત્ર ઉત્સવનું પ્રતીક નહીં પરંતુ હોય તેમાંથી ઉઠતી ઓળખનું પ્રતિનિધિત્વ કરે છે. પતંગની અંદર ગુજરાતનો નકશો સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, નર્મદ, ચરખો તેમજ દ્વારકાધીશનું ટેમ્પલ
સીદી સૈયદની જાળી અને ગુજરાતની ઓળખ એવા ગરબા જેવા પ્રતીકો સ્પષ્ટ રીતે કોતરવામાં આવ્યા છે, જે આપણા અસ્તિત્વના કેન્દ્ર છે. તેણે જણાવ્યું હતું કે ચિત્રમાં કેટલાક ઐતિહાસિક સ્થળોને શેડોમાં દર્શાવવામાં આવ્યા છે, કારણ કે તે માત્ર ભૂતકાળ નહીં પરંતુ એવી યાદો છે જે આપણા ચેતન અને અચેતન વચ્ચે જીવંત છે. આ શેડો દર્શાવે છે કે ઓળખ ક્યારેય સંપૂર્ણ રીતે પ્રકાશમાં નથી આવતી, જેમાં હંમેશા કંઈક અદૃશ્ય અને સ્પષ્ટ રહે છે. તેમના શબ્દમાં, જ્યાં પ્રકાશ સમાપ્ત થાય છે ત્યાંથી ઓળખની ઊંડાઈ શરૂ થાય છે. વિદ્યાર્થીની આ સર્જનાત્મકતા કૃતિને યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, કુલ સચિવ એવા રમેશદાન ગઢવી તેમજ ફાઇન આર્ટ્સ વિભાગના કોઓર્ડિનેટર અંકિત કુમાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કલાકૃતિ માત્ર ચિત્ર નહીં પરંતુ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિને ઊંડાણપૂર્વકની રજૂઆત કરે છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.